શું તમે જાણો છો કે કલિયુગે બ્રહ્માજીની જીભ કેમ પકડી હતી? એક એવી ચાલાકી જેને ભગવાન વિષ્ણુને પણ ચિંતામાં મૂકી દીધા હતા. આ વાત ત્યારેની છે જ્યારે બ્રહ્માજી ચારેય યુગોના ભાગ્ય લખી રહ્યા હતા. સૌપ્રથમ સત્યયુગ આવ્યું અને બોલ્યું, મને સંપૂર્ણ સ્વર્ગ જોઈએ. પછી ત્રેતા યુગે પણ સ્વર્ગની જ માંગ કરી. દ્વાપર યુગે કહ્યું, પ્રભુ, મારા હિસ્સામાં અડધું સ્વર્ગ અને અડધું નર્ક લખો, જેથી સંતુલન રહે. અંતમાં કલિયુગ આગળ આવ્યું. તે હસતા બોલ્યું, વિધાતા, મને સ્વર્ગ નથી જોઈએ, મારા હિસ્સામાં સંપૂર્ણ નર્ક લખી દો. બ્રહ્માજી જેમ જ તેનું ભાગ્ય લખવા લાગ્યા તેમ જ કલિયુગ અચાનક આગળ વધ્યું અને બ્રહ્માજીની જીભ પકડી લીધી. બ્રહ્માજી ક્રોધથી બોલ્યા, કલિયુગ, આ શું દુષ્ટતા છે? ત્યારે કલિયુગ ડરેલા અવાજમાં બોલ્યું, મને માણસની આ જીભથી ડર લાગે છે, કારણ કે જ્યારે આ યુગનો મનુષ્ય સાચા દિલથી હરિનું નામ લેશે ત્યારે મારી બધી શક્તિઓ ખતમ થઈ જશે. જે પ્રભુનું નામ લેશે તેને હું ક્યારેય હરાવી શકીશ નહીં. એટલામાં ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા. તેમણે કહ્યું, કલિયુગ, દરેક મનુષ્ય સત્યને ઓળખી શકશે નહીં. જ્યારે પાપ વધશે ત્યારે હું સંતો અને મહાત્માઓના રૂપમાં આવીને લોકોને સાચો માર્ગ બતાવીશ. આ સાંભળીને કલિયુગ હસવા લાગ્યો. તે બોલ્યું, નારાયણ, જો તમે સાચા સંત મોકલશો તો હું પણ હજારો ઢોંગી ગુરુઓ ઊભા કરી દઈશ. તેઓ ધર્મની વાતો કરશે, પડશે, પણ લોકોને ખોટા માર્ગે દોરી જશે. મિત્રો, આજે આ વાત સાચી સાબિત થઈ રહી છે. આપણા આસપાસ ઘણા ઢોંગી લોકો ધર્મના નામે લોકોને ભટકાવી રહ્યા છે. એટલે આંખ બંધ કરીને કોઈના પાછળ ન દોડો. આ કલિયુગમાં જો બચવું હોય તો ફક્ત ભગવાનના સાચા નામ પર વિશ્વાસ રાખો, કારણ કે એ જ એકમાત્ર સત્ય છે. જો તમે પણ સાચા ભક્તિ માર્ગમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો.